પાણીને આ કરવાના ને પણ આનંદની વાત તો એ છે કે સાહેબ એને મફતમાં કોઈ દી સલમ નથી પીધી. આ તમને એ કહો છે જાગદાર જાય ત્યાં અને ખૂટે તો મને કહે ખૂટી ગયા છે હમણાં, હું એના ખિસ્સા જોઉં તો એ આખા ખિસ્સા કાઢી નાખે મારી પાસે. એટલે જ્યાં લાગણી જે છે ટૂંકમાં, અને 1000 રૂપિયા તમે આપો એટલે એ 500ની નોટ આપો એટલે 100 જ રૂપિયા લે છે, વધારે નહીં. એને જરૂર હોય એટલું. પેલા તો 20 જ, 20 રૂપિયાથી વધારે. એથી આગળ કહું તો 10 જ રૂપિયા. અમે ગોવિંદભાઈ બધા જે દુકાને બેસતા ત્યારે તો 10 જ રૂપિયા લેવાના. ક્યારેક એને કહો તો એના હાથમાં એનો ગ્લાસ, એનું વાસણ, કોઈ દી ગામને બીજી રીતે ઓલું નથી કર્યું માણસ, એના જ પાત્રમાં. અને બેસીને બને ત્યાં સુધી જમવું નહીં. અને મારો જેટલા સપ્તાહથી માંડીને સપ્તાહમાં પર ડે, આપણે 7 દિવસ સપ્તાહથી પર ડે ખૂણામાં એની ખુરશી નાખેલી હતી. કોઈ દિવસ એવું નથી થયું કે એ માણસ ત્યાં આવીને બેઠા ન હોય. પહેલેથી ભોજનમાં આવ્યા એટલે ત્યારે એ વાત. પણ કહેવાનો મતલબ કે એણે સદગુરુ સેવ્યા હતા. એણે કોઈને કીધું નહીં, એણે એનો માભો ન રાખ્યો. અને હમણાં જ અહીંયા ભગતે બહુ સરસ મજાના ભજનો, એકવાર એને તાળીઓથી વધાવો સાહેબ. આપણા જે મહેમાન છે બારિયા પરિવારમાં, અને પોતાની ભગત ભજન કરતા કરતા સાપ જે ભજન થાય ને સાહેબ, અને પછી વાહે રામ શબ્દ મળે લાગુ. આ નાની માના ખેલ નથી. આ મારા ભૂરાભાઈ બારિયા જ છે. એ એમ કહેતા હતા કે એને ખબર નહોતી બારિયા. એમાં કાંઈ ઘટે નહીં. એમાં આમ તો જો કે અમારું છે ને ભગત આખું મંડળ આ બધા ખૂબ હારે રહ્યા છે. મવા વયો ગયો એટલે થોડુંક આઘું પડી ગયું. એટલે આઘું કાંઈ નહીં, અહીંયા બેહવા તો આવીએ જ છીએ, પણ એક પરિવાર ઘોડે રહીએ છીએ એટલે ટૂંકીને ટસ વાત એટલી. અહીંયા કેટલું બોલાય એ જરૂરી નથી. આવી શક્યો એ મારા માટે આનંદની વાત છે કે આ ભગતના પ્રસંગમાં આવી શકાય. કુંડવી છે ત્યારે પ્રોગ્રામ. દીપક બાપુને કહું તમે અહીંયા ગણપતિ કરો, ત્યાં હું અહીંયા છે જ આનંદ કરી લો. આને ભગતને આનંદ કરાવવાનો છે. તો પ્યાલો પીધો હોય એ જાણે. બહુ સરસ ભગતે વાત કરી. પણ આ જે જીવ જે છે ને, આ દરેકને આપણે રામ રામ કહીએ છીએ. આપણે જે વસ્તુ જોતી હોય ને એનો ત્યાગ કરો. તમે જે જોતું હોય એનો ત્યાગ કરો. તમે રામ જોવે છે તો રામ રામ ભાઈ રામ, તો સામે લાવે છે ભાઈ રામ રામ, તમને 2 રામ મળશે. ખાવા છે તો કોકને એક આપો, કાંઈ લો. જેવું તમારે જોતું છે, જે વસ્તુનો ત્યાગ કરો એ તમને મળશે. ભજન જોતું છે તો મોઢામાંથી ભજનનો ત્યાગ કરો. અને એ ભજન જ્યારે સામું આવે એટલે દરેકના મોઢામાંથી જ્યારે રામ રામ શબ્દ નીકળે એટલે સભા રામ થઈ જાય. ભલે થોડા છીએ આપણે, પણ આ સભા રામની થઈ છે. આ કોઈને કાંઈ સ્વાર્થ ખરો? આપણે આજ ભેગા થયા એમાં કોઈ સ્વાર્થ? આજનું કાયદેસર સાહેબ આ વાત છે. બીજે વ્યવહારે હોય કદાચ. અહીંયા એ ખબર છે ને કે ભગત પાસે આપણે શું વ્યવહાર રાખી લેવાના બીજું? આ નિસ્વાર્થ ભાવે છે ને આ રામની સભા છે. કે રામની સભામાં અમે રમવાન ગયા હતા. રામની સભામાં અમે રમવાન ગયા હતા. પહલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો. પહલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો.
ચોથે તે થઈ ગઈ હું તો ઘેલી હરીનો રસ પૂરણ પીધો. ચોથે મર્યાદા મેં તો મેલી હરીનો રસ પૂરણ પીધો. રામની સભામાં અમે રમવાને ગયા તા. રામની સભામાં અમે રમવાને ગયા તા. પહલી ભરીને રસ પીધો હરીનો રસ પૂરણ પીધો. ચોથે તે થઈ ગયું તો ઘેલી હરીનો રસ પૂરણ પીધો. ચોથે મર્યાદા મેં તો મેલી હરીનો રસ પૂરણ પીધો. રામની સભામાં અમે રમવા ગયા તા. એક પહલી ભરી રસ પીધો, હરીનો રસ પૂરણ પીધો. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેમ જીવ્યા ને એ મહત્વનું છે. કેટલું જીવ્યા એમ નહીં. આ ઘણા હો વર્ષ જીવ્યા હોય પણ ટપાલીને ન ખબર હોય કે આ ક્યાં રહે. હકીકત છે. અથવા તો કેમ જીવ્યા છે, કેવી રીતે જીવ્યા છે. ત્રીજી વાત, તમે ગમે એવડા શેઠ બની શકો, ગમે એવડા કંપનીના માલિક છે. આ ભજન ગાય તાનું સાહેબ ભગત પડે. ધીરુ અંબાણી ભગત કહેવાય નહીં. હકીકત કહું, સંપત્તિથી સંસ્કાર ન મળી શકે, પણ સંસ્કાર હોય ને સંપત્તિને આવવું પડે છે. જો આ લંકામાં ખૂબ સંપત્તિ હતી, બોલો, હોનાની વંડીઓ, રસ્તા હોનાના, બરોબર, પણ સંસ્કાર થોડા ઘણા હતા. વિભીષણમાં, મંદોદરીમાં થોડા, બાકી હાવ તળિયા જાટક, બોલો લ્યો, હા ઉભા વાહણા. તો એને સામે ગોકુળમાં સંપત્તિ નહોતી, સંસ્કાર હતા. તો અખિલ બ્રહ્માંડના માલિકને ત્યાં ધક્કો થયો. મારો કહેવાનો અર્થ એ છે. અને ભગતના ભજનનો પુરાવો શું હતા કે આજે આ ભજન છે એ પધારો પધારો. એટલી તાળી તો માયા મારામાં નહોતી પડ્યો. પધારો પધારો, આગળ ભાઈ સરપંચ ને બધા સીધા રણુજાથી સીધા આવ્યા છે બીજ ભરવા. રણુજા ગયા હતા ભાઈ સરપંચ, ત્યારે આવ્યા. માયાબેન અહીંયા આવ્યા છે. તાળીઓના ગળાથી માયાબેન ને બધા પધારો પધારો. વાત મૂળ વાત એ છે કે જ્યાં ભગતે ભજન કર્યોનો પુરાવો એટલો કે જો આ બધા નગર ભેગા કરવા જ ન થાય. આ ગામમાં ઘણા રહે છે, કહેજો કે આવો પ્રોગ્રામ કરો, ન થાય. આ એના ભજનનો પુરાવો છે. ખોળિયામાલી પ્રાણ વૈયા જાય ખબર ન રહે. હાલતા ચાલતા ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે ગોવિંદ નામ લેકર, જબ પ્રાણ તન સે નિકલે. વાત એ જ છે કે ભગતે ભજન જે કર્યું હતું એનો પુરાવો જેનું મૃત્યુ છે. ભગવાન શિવના ચરણમાં ભોળાનાથની મૂર્તિને ટેકો દઈ અને ખોળિયામાલી પ્રાણ વૈયા જાય બેઠા બેઠા. આપણે તો સાંભળ્યું એવું છે કે ભાઈ કે હો વીસી ડંખ મારે અને જે પીડા થાય એટલી જીવ જ્યારે નીકળે ત્યારે શરીરને પીડા થાય. આવું તો કોણ કહેવા આવે? જીવ જાય ત્યારે આવી પીડા થાય. જીવ ગયો હોય એ પછી કોઈ કહેવા આવવાનું નથી કે આવો ભાઈ અમારે એવું છું થયું, અમે ગુજરી જાય. ના, એ નથી થવાનું. પણ તમે સાંભળી લ્યો
કે માણસની સેજ જગતી હોય ને શાળામાં એને બેઠો બેઠો તાપતો હોય એકલો માણસ, આનાથી મોટું એનું ભજન બીજું કેવું હોય? નકર ભય ન લાગે સાહેબ. હું પાછો ભગતને પૂછું, ભગત ઓફિસે હતા કે હા હું ઓફિસ કોઈ, હું હમણાં જ મને કે ભાઈ હમણાં કોઈનો વારો નતો. મારા આવી વાત ન કરાય સાહેબ, બાકી હકીકત હું એને પૂછતો, પછી પૂછતો બંધ થઈ ગયો, પણ પૂછતો એટલે કાયદેસર પરિવારનું નામ દેતા. મેં કીધું ભગત હવે આ વખતે કોનો વારો હતા? ફલાણા પરિવારનો વારો. આ નરું સત્ય છે, હું પછી એકલા કહે હું તમને વાત. પણ એક બે વાર એવું થયું ને પછી મેં કહું ના, આપણને પીડા થાય અગાઉ કે તો કોણ છે એ પરિવારમાં. આ ભગતને બધી ખબર રહેતી, મારો કહેવાનો અર્થ એ છે. પણ એણે ગાંડાની વણઝારમાં પોતાનું નામ ખપાવી દીધું. નરસિંહ મહેતો ગાંડો, ધીરો ગાંડો, જે આખું ગાંડાનું ભજન છે ને, એમ ભગતે ગાંડપણમાં આખું જીવન ગામને એમ જ થયું કે પાગલ છે. પણ જે એને જેનો અનુભવ થયો છે, એટલે ભજનથી મોટું બીજું કાંઈ હોતું નથી. અને એ ભજનને આધારે જ આજની પાછળ, અને આપણે તો એક રિવાજ છે, અને બધા ચર્ચા કરતા હતા સમાધિ દેવી કે અગ્નિ સંસ્કાર દેવો. એટલે મેં ભોજકાકાને વાત કરી, મેં કીધું સંતોને પૂછો, અને છતાંય મેં કીધું એક વસ્તુ તો એ જ છે કે દીક્ષા લીધા પછી પાછા એના લગ્ન કર્યા અને પછી ગયા નહોતા, એટલે ટૂંકમાં એ દીક્ષા લીધા પછી સંન્યાસમાંથી પાછા સંસારમાં આવ્યા હતા, એટલે સંસારમાં આવ્યા હતા એટલે પછી એનો અગ્નિ સંસ્કાર કરવામાં વાંધો નથી. તોય પરિવારને થયું ફૂલ સમાધિ કરવી. મેં કીધું એનું ભજન આપણે કરી ન શકીએ, આપણાથી જેટલું થાય એની પાછળ તમે જેટલું સારું કરાય એટલું કરો. અને આખો પરિવાર જોડાણો, અને એટલા દિવસથી અહીંયા હરિહર મહેમાનો પણ એટલું સગા સંબંધી, તો એની પાછળ જે આજનું ભજન, અને ભગતે પણ ખૂબ સારા અહીંયા સંતવાણી કર્યા. એટલે વધારે મારે બોલવાનું કાંઈ શું કહેવાય, આપણું ગામ છે ને આપણું ઘર છે. તમે બધા મને સઠ્ઠીથી ઓળખો છો, અને આમાં 2-3 જણા તો એવાય છે મારી સઠ્ઠી ખાઈ ગયા. આમાં ઘર જેવું ઘર જ છે અહીંયા, એટલે કે અહીંયા કલાકાર ને એકચ્યુઅલી આમ ને તેમને એવું કઈ છે નહીં. પાડોહી બધા છે, હેઠા પાડોહી. આ ભૂરો ભાઈ અહીંયા બેઠો, ભૂરાએ મને સતો કર્યો, મેં ભૂરાને સતો કર્યો. આ ભગત ક્યાંથી છે? તમને લહેર છે. મને રાજસ્થાન લઈ જા, મને લાગ્યું, મેં કીધું હશે અજાણ્યો માણસ. હું આવ્યો ત્યારે જ લાગ્યું કે અજાણ્યા, કારણ કે હવે એને મારી ઓળખાણ ધીરે ધીરે પડી, મને રાજસ્થાન લઈ જવાના છે. બોલો, તમે અહીંયા આવ્યા એ જ મોટી વાત છે. પણ 2 કડી ગાય અને પછી આપણે ભાઈ પાસે ભજનો, દીપક બાપુ અને માયાબેન તમે ખોટી થાયજો. હું ત્યાં એક જગ્યાએ મારે પ્રોગ્રામ છે, મારે ત્યાં આખું પરિવાર બધું ત્યાં બેઠો છે. પણ હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટા. ભગતના નામના સર આપણે 2 મિનિટ તાળી પર 2 મિનિટ, 1 જ મિનિટ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ. આવશે હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ.
રામ જય રામ જય જય રામ હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વેલા કાકા કદાચ કોઈને યાદ હોય યાદ જ હોય તમને બધાને મને યાદ હોય તો તમને યાદ હોય મંગલગીરી બાપુએ સપ્તાહે બેહાડેલી પછડિયા ધારવાળા મંગલગીરી બાપુએ આપણા બોરડામાં સપ્તાહ બેસાડેલી રમેશભાઈ સુકલ આપણા 21,000 રૂપિયા આ કાર્યમાં રાજુભાઈ સરપંચ તરફથી આવે છે તાળવીના આગળ હાથે વધાવજો સાબા ગોજમાળી આ સપ્તાહ તમને યાદ હશે ને ત્યારે જે આપણે રાજુ આ પંચાયત ઓફિસ છે ને નવી બનેલી ને ત્યાં જ ઉતારો અને લાઇટનું બીજે દિવસે ઉદ્ઘાટન બોરડામાં લાઇટ તેથી પધારેલી અને માધુભાઈ લચ્છીવાળાનો બિપિનભાઈ સઠિયાનો પ્રોગ્રામ અને આપણે સંદીપ પંડ્યા તળાજા એમના કાકા દિનેશભાઈ ઢોલકમાં ઇન્દ્રજીતભાઈ રાજ્યગુરુ બેંજામાં આ તમને માયો આયર 12 વર્ષનો હતો તેદુની વાત કરો આ નરુ સત્ય અને મંદિરમાં તેથી ફળિયામાં આંબલી હતી બરોબર આંબલી મોટી મંદિરના આપણા ફળિયામાં અને તેથી ઇન્દ્રજીત રાજગુરુભાઈ ક્યાંક એક ટોન ક્યાંક વગાડ્યો ને ત્યારે કોઈ થાંભલા એ આંબલીના થળિયા પાસે કોઈક ધૂણ્યો હતો મને એ લગભગ તો ગોબર જ હતો એટલે એટલા વર્ષ થયા પણ એ સપ્તાહમાં કારણ કે લાઇટ વહી જાય હજી શરૂ ત્યારે પહેલા આગલા 2 દિવસ તો બેટરી ઉપર જ તે અને રમેશભાઈ શુકલની કથા પાલીતાણા અને ત્યારે વચ્ચે વચ્ચે છે ને આ ધીરા ભગત આ ધૂન ગૌરાવતા થશે તેથી સફારી પહેરતા ધીરા ભગત ત્યારે સફારી પહેરતા એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ राघव राजा राम पतित पावन सीताराम हे रघुपति राघव राजा राम पतित पावन सीताराम
હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું, મારા હરિની હાથડીએ મારું રોજનું હટાણું. ત્રીજી વાત, જીવનમાં જે વ્યક્તિ, હવે આ પહેલી વાત તો એ છે કે આપણે ડાયા છીએ, આપણે સવારમાં નાહી ધોઈએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, બધા વ્યવહારમાં જઈએ છીએ, એટલે ભૂલ્યું થાય છે ને. ઓલે મને બોલાયો નહીં, ઓલે મને કીધું ના. ભગતે કોઈનો ઠપકો દીધો મને કયો હાલો. આખી જિંદગીમાં એને જ કોઈ નથી કીધું કે ઓલે મને આમ કીધું, ઓલે મને આમ કીધું. અમુક ને એમ કે ધ્યાન રાખજે. શું કામ? એને એની સાથે એને કાંઈ લેના દેના જ નહોતા. આપણે સાયલ આપીએ તો એમ ધૂળમાં રગદોળી નાખે, પછી લે. ધીરે 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 એને જેવો પ્યાલો પીધો હતો ને એ રંગમાં માણા ધીરે ધીરે રંગાતા ગયા થશે. અને જીવનમાં એટલે જ એને આપણે કોઈ પણ વ્યક્તિને એટલે જ એને આપણે મોટા કહીએ છીએ. જેમ જેમ તમે મોટા થતા જાવ ને એમ પીડા વધતી જાય. આ રામ બધાયથી મોટા ભગવાન, આપણે ભગવાન શું કામ કહીએ? આ ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ? પછી મહાદેવ તો બધાયથી શું કામ? એને જગત હાટું ઝેર પીધું ને એટલે બધા કરતા મોટા. અમૃત નહીં, ઝેર. ત્રીજી વાત, ઝેર ને અમૃત કરીને જાણી જાય, કોઈ ઠપકો ના આપે. અપમાનને વિવેક કરી લે, અપમાનને પણ સન્માન સમજી લે. અને ત્રીજી વાત કે જેટલી તાકાત હોય એટલી જ એનામાં ક્ષમા હોય. જેટલી એનામાં તાકાત હોય એટલી કે એને ક્ષમા દેવાની તાકાત. ભગવાન કૃષ્ણ હવે હાથમાં સુદર્શન ચક્ર લઈ લે, પછી કોઈના બાપની તાકાત નહીં કે એની સામે કોઈ આવી શકે. પણ છતાં શિશુપાલની હોહો ગાળું સહન કરવાની એમાંના તેવડ હતી. શિશુપાલ ભરી સભામાં, પછી એમ નહીં હો, ભરી સભા બેઠી છે, પાંડવો અને કૌરવો બંને છે, ઇન્દ્રપ્રસ્થની રાજધાની છે, અને એક મોટી સભા છે. એ સભામાં આપણે ઘણીવાર સભા કહે ને કે આ સભાના અધ્યક્ષ કોણ, એટલે દરખાસ્ત મૂકતા. પહેલા એવું હતું કે હું દરખાસ્ત કરું છું કે ફલાણા ભાઈને આ સભાના અધ્યક્ષ તરીકે હું દરખાસ્ત કરું છું. એટલે બીજો વ્યક્તિ એમ કે એને હું મારો ટેકો જાહેર કરું છું. એટલે એ સભાના અધ્યક્ષ થતા. અને એ સભા વખતે દાદા ભીષ્મ દરખાસ્ત કરે છે કે આ સભાના અધ્યક્ષ યદુનંદન કૃષ્ણ, કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય છે, આવી મહાન હસ્તીઓ બેઠી છે. એમાં દાદા ભીષ્મએ ઘોષણા કરી કે આ સભાના અધ્યક્ષ તરીકે, આ સભાના પૂંજનઈ તરીકે હું કૃષ્ણને ઘોષિત કરું છું. બલરામજીની હાજરી, અને એવે ટાણે શિશુપાલ ઉભો થઈને વિરોધ કરે, અને એ સભામાં હો ગાળ્યો આપી. દાદા ભીષ્મ ઉભા થઈ ગયા. શિશુપાલ, શિવના સોગંદ જો કૃષ્ણની હાજરી ન હોત તો તને એટલું બોલવાનો શું દાંડ આપું. એ બોલતો શિશુપાલ બંધ ન થયો, પણ ભીષ્મને મન ફાવે એમ બોલ્યો. ત્યારે બલરામજી ઉભા થયા. દાદા ભીષ્મને તો કૃષ્ણએ બેસાડી દીધા. દાદા આપ બેસી જાઓ, ભલે બોલતો, બોલવા ગયો. ત્યારે મનોમન કહે છે કે દોસ્ત, મેં તને વચન આપ્યું, બોલ તારા જેટલું બોલવું એટલું. ત્યારે બલરામજી ઉભા થયા. બલરામજીએ કીધું, કૃષ્ણ તું સહન કરી શકે, હું ન સહન કરી શકું. સાવધાન શિશુપાલ,
ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે એટલે જ તમે બલરામ છો અને હું કૃષ્ણ છું. આપ બેસી જાઓ મોટા ભાઈ, આપ બેસી જાઓ. હો ગાળ થઈ ને સાહેબ, જેમ ભીષ્મ ન સાંભળી શક્યા, જેમ બલરામ ન સાંભળી શક્યા, પણ 100 ગાળ પૂરી થઈ ને સુદર્શન ચક્ર ન સાંભળી શક્યું અને આંગળી માલી ચટકી ગયું. આંગળીનો વાઢ પાડી નીકળી ગયું ફડાક અને લોહીની ધાર થઈ. પકડતો રહ્યા, કૃષ્ણ પકડતા રહ્યા, પણ એના હાથમાં ન રહ્યું અને આંગળીને ધાર ખાડી. અને તેથી સુદર્શન બોલ્યું કે હવે હદ થઈ છે, તમે નારાયણ છો, અમે નારાયણ નથી. અને શિશુપાલનો વધ થયો, પણ ત્યારે આંગળીની ધાર લોહીની થઈ ને ત્યારે અનેક માણસો બેઠા હતા, પણ ત્યારે દ્રૌપદીએ પોતાના શિરને તોડી અને નારાયણને પાટો બાંધ્યો હતો. અને ત્યારે પાછું ઈ જ સુદર્શન ચક્ર કહેતું હોય કે જેમ તે આજ કૃષ્ણને પાટો બાંધ્યો, એ જ આંગળી કોગદી તારા શિર પૂરશે. મારો કહેવાનો સૂરી છે કે જે ગોપીઓના વસ્ત્ર ચોરી શકે એ પાછો દ્રૌપદીના શિર પૂરી શકે. જે ગાયું ચારતો ચારતો શંખ વાહળી વગાડી શકે એ જ પાછો સમરાગણમાં શંખ ફૂંકી શકે. એમ આવી વ્યક્તિ જોઈએ છે ત્યારે એમ લાગે આપણને ધૂળ ધોયા. એને ઓળખવામાં બહુ વાર પડે સાહેબ. એ જી એની ભેળા બેહનારા પણ એ ભરમાણા રે, એ મોટા ના તળિયા નો મળ્યા રે ગેજી. એની ભેળા રે એ બેહનારા પણ એ ભરમાણા રે, મોટા ના તળિયા નો મળ્યા રે ગેજી. એમ ધીરા ભગતને ભાવાંજલિ અર્પણ કરી મારા શબ્દોને વિરામ આપું છું. આગળના ભજન જે કોઈ દીપક બાપુ પણ હમણાં આવવાના છે, એ હું જાય પછી આવશે. નિયમ હોય ને કે એક જાય પછી એક આવે, એટલે એને હું ત્યાં જાય એટલે એ પછી છૂટાતા. એ હું નહીં જાઉં ત્યાં હું તે ભજન ઉપર ભજન ગાવાના. એ ભજન ગાતા જાય નામ જોતા જાય. એટલે એ પણ અહીંયા આવશે. બધા ભાવથી ભજન કરજો. ધન્યવાદ, આભાર, જય શ્રી રામ.